જય મેરડીમાં ખેડૂત મિત્ર, જય માતાજી બધાને. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ હાર્દિક સ્વાગત છે. તો આજના નવા વિડીયોમાં આપણે કાંઈક નું કાંઈક નવું વસ્તુ લઈને આવતા હોઈએ. તો આજ આપણે નવીન વસ્તુ એવું લઈને આવ્યા છીએ કે આપણે શાકભાજીની અંદર જે ફૂલ ખરવાની પ્રોબ્લેમ આવે છે એ આપણે તમને હું બતાવી કે એને કઈ રીતની પ્રોબ્લેમ આવે છે, કઈ રીતનું આપણે એને સાકરી કરવી, કઈ રીતનું આપણે એનું ઓલું કરવું, નિરીક્ષણ કરવું. તો આપણે એને આપણી રીતથી જોઈને તો જ આપણે એને ખબર પડશે કે ભાઈ આપણે કઈ રીતનો પાકમાં ઓલું થાય છે. તો હું તમને વિગતવાર આખી સોળીનો બીજા શાકભાજીનું એની અંદર કેવી કેવી રીતની પ્રોબ્લેમ આવે છે એ હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો અમારા વિડીયામાં તમે આમનંદ બન્યા રહેજો. તો હું તમને બતાવી લાઈવ કે અમારી શાકભાજીમાં અમે ઓછા ખર્ચે કઈ રીતની એનું નિરીક્ષણ કર્યું છે અને કઈ રીતનું અમે એમાં ઉત્પાદન ચાલુ થઈ ગયું છે. તો અમે તમને બતાવવાની કોશિશ કરશું. અમારા વિડીયામાં તમે આમનંદ બન્યા રહેજો. તો જો આપણો આ છે સોળીનો પાક. આ બધો સોળીનો પાક છે. આપણે હું તમને વિગતવાર બતાવી દઉં. જો હું તમને ફૂલડા ખરી ગયેલા બતાવી દઉં. આ ફૂલડા ખરી ગયેલા છે. પછી અહીંયા સોળી આવી ગઈ છે. પછી આ જે ફૂલડા ખર્યા, અહીંયા ફૂલડા ના દાંડલો થઈ ગયો છે ને ફૂલડું ખરી જો આ નીચે આવી જશે. તો આ કુદરતી એક ઓલું છે. પછી અહીંયા જો ફૂલડું ઉઘડી ગયું છે. પછી અહીંયા ઉઘડતું આવે છે. આપણે પેલા દાંડલો બતાવ્યો, હવે ફૂલડું ઉઘડી ગયું એકદમ સરખું. જવો આમાં હવે આમાં જેટલા ફૂલડા બેસે ને એટલે એકેય ને કાંઈ થાય નહીં. પછી આપણે એક કુદરતી વેલો હું તમને આખા એક ફોટામાં બતાવી. આ જો કુદરતી વેલો છે. કુદરતીને આખો કંડાર બનાવવો હોય તો એ બનાવી શકે. એની અંદર ફૂલ આવેલા છે. જુઓ તમે. તો આપણો સોળીનો પાક તૈયાર થઈ ગયો છે. ખર્ચો કર્યા વગરનો હું તમને આખો સોળીનો પાક બતાવી. તો આ સોળીનો પાક આપણે વાહામાં વાવેલો છે. એટલે આપણે જઈએ છીએ બીજા પ્લોટમાં કે એમાં આપણને પુષ્કળ માત્રામાં ફાલ આવી ગયેલો છે. આપણે અત્યાર સુધી પાસ્તા ચડાવેલા છે પણ પાણી વાળતા હતા. પાણી વાળીને પછી જો આ પાક આપણે તમને હું વિડીયોમાં બતાવું કે આનો પ્રોબ્લેમ શું થાય છે. તો આ રીતની જે કન્ડિશન છે એનું હું તમને સોલ્યુશન બતાવી દઉં. એ આપણે આ જો ખડના ભૂખા દેખાય છે આપણા વિડીયામાં. આમાં ખડનું વાવેતર કરેલું હતું. એટલે જમીન સૂની લીધેલી હતી. એટલે આવું બધું, કારણ કે એની અંદર જે તત્વો હતા એ તત્વો અત્યારે આ પાકને જોવે છે એ નથી મળતા. તો એનો આપણે એક ઉપયોગ કરેલો છે. એની અંદર આપણે દેશી ખાતર નાખેલું છે ને પુષ્કળ માત્રામાં આપણે સોળી ચાલુ થઈ ગઈ છે. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. હું તમને સોળી બતાવવાની કોશિશ કરી. લાઈવ સોળી તમને બતાવું. આપણે જે પેલા વિડીયોમાં વેલા બતાવ્યા એ વેલા થોડાક ફાસ્ટ છે. અત્યારે આપણે આની અંદર કોઈ પણ પ્રકારની દવા નાખી નથી. આ કુદરતી વાતાવરણ થાય પછી જ આના ફૂલડા ઉઘડવા રહે. બીજું એક જો અહીંયા આપણે મધમાખી છે. મધમાખીને ખેડૂત ભાઈઓ બધા બસાવજો. એ આપણું અમુક જંતુ આપણે દવાથી હટાવી દઈએ છીએ. જો આ મધમાખી જ્યાં ખેતરમાં આવતી હોય એમાં તમે એમ એવું નક્કી ડિસિઝન કરી લો કે આપણે એમાં કોઈ કેમિકલ છાંટેલું ન હોય તો જ મધમાખી જીવતી રહી હોય, નકર રહે નહીં. એક આપણે આ ભગવાને કાંઈક ને કાંઈક વસ્તુ વાહે કાંઈક
વસ્તુ ઓલી કરી હોય. આપણે તો આમાં કોઈ દવા છાંટી નથી. જો મધમાખી બધે ઉડે જ છે. જો તમે મારા વિડીયોમાં તો જો આ આપણે વાદળછાયું વાતાવરણ શું છે, વાદળનું વાતાવરણ થઈ ગયું છે. તો અત્યારે બધા ખેડૂત ભાઈઓ વરસાદની આશા લઈને બેઠા છે. જો આ બધા વાદળ, આ વાતાવરણ જે વાદળાનું વાતાવરણ થાય, ઝાકળ બેસે એટલે આ જે આપણે સોળાનો પાક છે, જે ફૂલડા ખરતા હોય એ બધી પ્રોબ્લેમો એની આખે ઓટોમેટિક સોલ્યુશન થવા મળે. આપણે જો આખો સોળાનો પાક બતાવીએ છીએ તો હું જો આમાં અહીંયા આ પાકમાં અમે નજીકથી આમ અમારા મનથી અમે વિચારી જોઈએ છીએ બધા પાકમાં કે આપણે જો પાણી બધે પાઈ દીધેલું છે. તમે અમારા વિડીયોમાં જોવો તમે અમે આખા તમને પાકની મુલાકાત કરાવશું. છોડમાં આમાં જો આપણે દેશી ખાતર નાખી દીધું છે. આમાં પાણી આપણે ચાલુ છે. આમાં જો એટલે પોગી ગયું છે. પછી તમને હું કાંઈ એક સોળાનો પાક ને એવું નથી, આપણે વગેરે વગેરે બકાલું નાખ્યું છે. આપણે જો આ વાલોળના પાકની અંદર પુષ્કળ માત્રામાં બેઠો છે ફૂલ. જો હું તમને બતાવું છું. જો હવે આપણે જે વાદળાનું તમને પ્રમાણ દેખાડ્યું એ વાતાવરણ થાય એટલે આની અંદર ભરસક ફળ લાગી જાય. આપણે જે શાકભાજી લાગવાની હોય બધી લાગી જાય. એટલે આપણે દવા ઓછી છાંટવી પડે, કારણ કે કુદરતી વાતાવરણની સામે આપણે બેઠા. આમાં તો મધમાખી બધું આમાં બધે ઉડે. જો તો આપણો આખો લીલો પાક બતાવવાની આખા ફાર્મમાં તમને કોશિશ કરશું બધી. આમાં ખેડૂત ભાઈઓ જુઓ, આમાં બધા ફૂલ ઉઘડ્યા છે. અહીંયા જો અહીંયા ફૂલ ઉગડે છે. આમાં બધે તીરછે જો આપણે ફૂલ ઓલાથી ખરી ગયું છે હાથથી, તો તીરછે આપણે ફૂલ ઉગડે છે. એટલે હવે આપણો પાક, આપણે પેલો વિડીયો નાખેલો છે, તો આપણો પાક ચાલુ થવાની તૈયારી છે ફૂલ. એટલે ચોમાસા ઉપરને આપણને આવક આપતું થઈ જાય આ પાક. તો આપણે આ બધો પાક આમાં રોપેલો છે. મેં અમારા વિડીયોમાં જોવો. લીલો સમ જેવો જોવો. એટલે ખેડૂત ભાઈઓને આપણી એવી જ એક વિનંતી છે કે તમે ખુદ એ વસ્તુને ઓલું કરો, જોવો. એમાં તમે ખુદ જોવો, ડિસિઝન લો કે આની અંદર શું વસ્તુ ઘટે છે. પછી એનો સમય પ્રમાણે તમે જુઓ કે ભાઈ આપણને આ સમયમાં ભાવ મળશે, તો એ સમયમાં આપણે એનું વાવેતર કરવું. અમે તમને આનો ઓલો અનુભવ કરીએ છીએ કે આ રીતનું કરીએ, આ મહિનામાં કરીએ, આ તારીખમાં કરીએ, એ તારીખમાં આપણે પાક જેવું ઉછેર કરીએ તો આપણને ઓછે ખર્ચે ને ઓછે ઓલે આપણને પાકમાં સફળતા પૂરી મળે. એ ખેડૂત ભાઈઓને, બધા ખેડૂત ભાઈઓ જાણતા જ છે. તો ખેડૂત ભાઈઓ, આ શાકભાજીના જે બકાલું જે શાકભાજી કરતા હોય એ ખેડૂત માટે ખાસ વિડીયો છે. પછી બીજા નંબરમાં આપણને અહીંયા આની અંદર જે દવા કેમિકલ છાંટીએ નહીં તો આપણને કેવી કેવી આપણે રોગનો સામનો ન કરવો પડે આપણા શરીર માટે. એ બધા માણસને ખબર જ હશે કે આપણે કેવો સામનો કરવો પડે.
કે આપણે કેમિકલ છાંટીને પછી ઈની વસ્તુ આપણે ખાવાના છીએ. તો જે મોલને તકલીફ પડે તો આપણને તકલીફ પડવાની છે. એટલે આપણે આને બહુ વ્યવસ્થિત રીતે હાંસવતા હોય. તો અમારો વિડીયો આવો ને આવો કાંઈક બનતા રહે બધા નવા નવા ઓલા ઉપર. તો દરેક કોમેન્ટ કરીને જણાવજો તમને અમારો વિડીયો કેવો લાગ્યો. ખેડૂત પુત્ર વતી મારી નમ્ર વિનંતી કે અમે નાના યુટ્યુબર છીએ તો અમારી થોડીક હેલ્પ કરે તો અમે તમને આવે ને આવી કંઈક અનુભવ કરીને તમને બતાવવાની કોશિશ કરી. હું ખુદ અનુભવ કરું છું મારી ખેતીમાં બધે ને હું ખુદ મહેનત કરું છું આમાં ને પછી વિડીયો ઉતારું છું. તો લાઈક શેર કોમેન્ટ 40 થી 50 પાકની જે દાણા આપણે જમીનમાં વાવવાના આવે એમાં મેં અનુભવ કર્યો છે ને મારી રીતે હું ટેમસર ઓલું કરું છું. તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો અમારી ચેનલને સપોર્ટ કરી દેજો. જય માતાજી બધાને. ખેડૂત પુત્ર વિશે એટલી મારી નમ્ર વિનંતી. જય માતાજી બધા.